જેવીસી ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા હાલો ગુજરાત સિઝન 7 રાષ્ટ્રીય સ્તરે ડાન્સ સ્પર્ધા આયોજન સંસ્થા સ્થાપક એડવોકેટ પારુલ સોની, પ્રમુખ યોગેશ કુમાર સોની, સેક્રેટરી એકલવ્ય સોની દ્વારા કરવામાં આવ્યું હતું. ફાઇનલ રાઉન્ડના ઇન્ટરનેશનલ ડાન્સ ડેની ઉજવણી કરવામાં આવી. નિર્ણાયક ઇન્ટરનેશનલ ડાન્સ વિનર અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત પૃથ્વી સોની ટાઈગર પોપ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સિઝન 1 અને રોશન મોડરેકરે મરાઠી ફિલ્મોમાં કોરિયોગ્રાફર રહેલ. સેલિબ્રિટી ગેસ્ટ ઇમરાન ખાન દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ શોનું એન્કરિંગ લય અંતાણી અને રાજ કોડરાણીએ કર્યું. સંસ્થાના સલાહકાર પ્રવીણભાઈ સોની અને ચેતનભાઈ મહેતા, ટ્રસ્ટી ઘનશ્યામસિંહ ઝાલા મોરબીથી, કિરણભાઈ સોની, નરેશભાઈ સોની, દીપા સોની, રેખાબેન સોની, મીરાબેન સોની, મોડલ રાહુલ ચંચલાની, ગોપિકા રોચીરામાણી, જોશ અબ્રાહમ, યોગેશ શશિકાંત સોની, પ્રથમ મોહતા, રવિભાઈ સોની, પ્રજ્ઞાબેન મલ અને પારુલબેન ગજરે કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં યાજ્ઞિક સોની, હિતાર્થ સોની, શ્રેયાંશ સોની, દર્શિલ ઠક્કરે વ્યવસ્થા સંભાળી. સંસ્થા અને શો ટીવી પર પ્રસારિત કરવામાં એવું સંસ્થા સ્થાપક એડવોકેટ પારુલ સોનીએ જણાવ્યું છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે પૃથ્વી સોની અને આ ઇવેન્ટનો હું ચેરપર્સન છું અને એક જજની ભૂમિકા નિભાવું છું. આજે અમારો જેવીસી ટ્રસ્ટનો હાલો ગુજરાત ડાન્સ કોમ્પિટિશન સિઝન 7 થાય છે અને ગુજરાતની બહારથી ખૂબ જ સારો રિસ્પોન્સ આવ્યો છે. ઓલ ઓવર ગુજરાત, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, સુરત, અમદાવાદ, ઇનફેક્ટ મહારાષ્ટ્ર, દિલ્હી, ચંદીગઢથી કન્ટેસ્ટન્ટ્સ આવેલા છે અને બહુ જ સારો રિસ્પોન્સ છે. જેટલા પણ કન્ટેસ્ટન્ટ્સ એમના કોરિયોગ્રાફર્સ છે બહુ એનર્જી અને બહુ જ પોઝિટિવ એટીટ્યુડ લઈને આજે આવેલા છે અને અમને આખા ટ્રસ્ટને બહુ જ આજે ખુશી અનુભવીએ છે. આજે જે ગ્રાન્ડ ફિનાલે છે એમાં સિલેક્ટ થઈ અને અરાઉન્ડ 130 થી 140 પરફોર્મન્સીસ છે અને 200-250 માંથી ડાન્સર્સ આવેલા છે. કેટેગરી આપણે જુનિયર, સોલો, સબ જુનિયર, સિનિયર, ફોક, ક્લાસિકલ, સોલો, ડ્યુએટ ગ્રુપ બધી જ તમામ કેટેગરીઓ છે જેના લીધે બધા ડાન્સ ફોર્મ્સ અને ડાન્સર્સ હરેક એજ ગ્રુપના ન્યાય મળી શકે. બસ અમે એ જ કહેવા માંગીએ છીએ કે જેટલા બી ડાન્સર્સ હોય, ચાહે પ્રોફેશનલી ચાલુ કરવા માંગતા હોય, કરી ચૂક્યા હોય, બધાને એક પ્લેટફોર્મ મળે, ધીરે ધીરે ડાન્સ કમ્યુનિટી ગ્રો કરે, ધીરે ધીરે બધાનો લેવલ ઊંચો થતો જાય અને ઇન્ડિયાનું નામ આખા વર્લ્ડમાં ડાન્સના ક્ષેત્રે ખૂબ જ ઊંચું જાય. हेलो नमस्कार, मैं इमरान फ्रॉम दिल्ली और मैं आया हूँ गुजरात, जो कि हर सीज़न यहाँ पे हो रहा है, जो कि इस बार सीज़न 7 है, हालो गुजरात डांस कंपटीशन सीज़न 7, जो कि काफ़ी अच्छे लेवल पे हो रहा है और काफ़ी अच्छा क्राउड भी है यहाँ पे. और हमारे यहाँ के जो मैम जिन्होंने हमको बहुत बार मौका दिया आगे आने के लिए, वो फारूक मैम है. थैंक यू सो मच मैम. और ये आप देख सकते हैं जेवीसी ट्रस्ट, जो कि काफ़ी लॉन्ग जाने वाला है, बहुत आगे जाने वाला है और बहुत अच्छे तरीके से. तो जितने भी यहाँ पे गुजरात वाले और गांधीधाम वाले हैं, तो प्लीज़ मेरा उनसे यही चीज़ है कि ज़रूर इस मंच को वो ज़रूर ज्वाइन करें और इस कंपनी से और इस जेवीसी से ज़रूर जुड़े. थैंक यू सो मच. જેવીસી ટ્રસ્ટ દ્વારા આયોજિત આજે ગાંધીધામમાંથી જે હાલો ગુજરાત સિઝન 7 ગ્રાન્ડ ફિનાલે યોજાઈ રહ્યું છે, તેમાં આપની ભૂમિકા શું છે અને આપ આના વિશે શું કહેવા? નમસ્કાર. જેવીસી ટ્રસ્ટ પ્રેઝન્ટ હાલો ગુજરાત સિઝન 7 એક જોરદાર ડાન્સ કોમ્પિટિશન છે, જે ગુજરાત લેવલની કોમ્પિટિશન હતી પણ જેની અંદર એટલો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો કે ઓલ ઓવર ઇન્ડિયા, એટલે કે મુંબઈ, ચંડીગઢ, નાસિક, પૂના એવી જગ્યાએથી ડાન્સ પરફોર્મન્સ આજે થયા છે. અને આજે મારો રોલ એન્કરિંગ, ખાસ કરીને પારુલબેન અને જેવીસી ટ્રસ્ટનો ખૂબ આભારી છું કે આટલી સરસ મજાની ઇવેન્ટ મને હોસ્ટ કરવાનો મોકો મળ્યો, આટલા સરસ ડાન્સ સ્ટેજ પરથી જોવા મોકો મળ્યો. ખૂબ મજા આવી અને વિશ ઓલ ધ બેસ્ટ બધા डांसर्स ने, जेवीसी ट्रस्ट ने खूब खूब अभिनंदन. हेलो, नमस्ते गुजरात. मैं रोशन मोडकले. आज यहाँ बहुत बड़ा डांस कंपटीशन है जेवीसी ने जो ऑर्गेनाइज किया है, हेलो गुजरात. और एक बच्चों लोग के लिए या और जितने भी डांसर्स है उनके लिए बहुत एक बड़ा प्लेटफॉर्म है, क्योंकि ये इधर ही एक पहचान होती है डांसर्स का, इससे एक मोटिवेशन मिलता है, एक इंस्पिरेशन मिलता है. और ये इवेंट में आज जज कर रहा हूँ और जजिंग मतलब एक रिस्पॉन्सिबिलिटी का काम होता है, क्योंकि छोटी छोटी चीज़ें देखने होते हैं, अलग अलग डांस स्टाइल्स रहते हैं, अलग अलग जगह से लोग आते हैं.
हाँ, तो ये रिस्पॉन्सिबिलिटी का काम पारुल मैम और पृथ्वी सर उन्होंने मुझे ये रिस्पॉन्सिबिलिटी दी, तो थैंक यू सो मच। और बहुत सारा एंजॉय किया मैंने, तो देखते हैं और बहुत सारा कंपटीशन बाकी है, तो और मज़ा आएगा। आप यहाँ के जो पार्टिसिपेंट है, यहाँ के जो कि जितना भी डांसर्स है जितने भी, तो उनको मैं यही बोलूँगा कि रुको मत, कंटिन्यू करते रहो, क्योंकि डांस ऐसी चीज़ है यार, एक्टिंग रहने दो, सिंगिंग रहने दो, इसके लिए कैसे एम नहीं है, जितना करोगे उतना कम है, ऐसा है। मतलब ऑल टाइम पूरे लाइफ तक लर्नर ही रहोगे, तो कंटिन्यू सीखते रहो, बस यही बोलूँगा मैं।